સ્વાગત છે તમારું ચિરાગ થોરિયાની યુટ્યુબ ચેનલમાં. અને આજનો આપણો વ્લોગ છે ગિરનારની જૂની સીડી. પણ વ્લોગ ચાલુ કરતા પહેલા થોડીક તમને હાઇલાઇટ્સ કહી દઉં. વહેલી સવારથી હું અને મારા 1 ડઝન જેટલા ભાઈબંધો નીકળી ગયા હતા ચાલુ વરસાદમાં ગિરનાર પર્વત ચડવા હતું. રવિવાર હતો તો ફૂલ ટ્રાફિકમાં આપણે અંબા માતાના દર્શન કરી લીધા હતા. ત્યાંથી પાછા નીકળી ગયા હતા ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા હતું. અને ફાઇનલી ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને હવે આપણે પાછા નીચે જવાના છે જૂની સીડીએ. જૂની સીડીનો વિડીયો મસ્ત મજાનો છે, જોતા રહેજો. કરવી છે ચાલુ. દત્તાત્રેયના દર્શન કરીને હવે આપણે પાછું નીચેની બાજુ જવાનું છે. પણ હવે આપણે જે નીચે જવાના એ જૂની સીડીથી જવાના છે. હાલો ભાઈ, રેડી ભાઈઓ? કમ્પ્લીટ? ઓકે કરો. હાલો ઓકે કરો ભાઈ. તો ગિરનારની જૂની સીડીથી નીચે ઉતરવા માટે અંબાજીથી થોડાક પગથિયા નીચે ઉતરી એટલે આ રીતનું લોકેશન આવે. એટલે અહીંયાથી એક વળાંક આવે છે, જોઈ લ્યો. અહીંયા જે વળાંક દેખાય છે ત્યાંથી તમે ઉતરી જાઓ એટલે આ આવી ગઈ જૂની સીડી. અહીંયા બોર્ડ મારેલું છે સેવાદાસ આશ્રમ. એ બાજુ વયા જાવ એટલે એ આવી ગઈ જૂની સીડી. ચાલો આપણે જઈશું હવે. પથ્થર ચટ્ટીની જગ્યા, લક્ષ્મી નારાયણનું મંદિર. આ બાજુના રસ્તે હાલ્યા જાઓ એટલે અહીંયાથી ભાઈ તમને જૂની સીડી મળી જાય. અહીંયાથી તમને અને જટાશંકરનું મંદિર આપણે અહીંયાથી જ આવશે. જૂની સીડી ઉતરવામાં એકદમ શાંતિ, જરા કઈ ટ્રાફિક નથી. અને લોકેશન એ ભાઈ બહુ મસ્ત જોરદાર છે. એક નંબર છે. હા, આમે આવા વાળા માણસો જરાય નથી. આ એક મજા છે. બધા જવા વાળા છે. વન વે ક્યાં છે એટલે ક્યારેક ગિરનાર આવો અને જો ટ્રાફિક દેખાય તો ભાઈ આ જૂની સીડી હાલવા માંડવાનું. ચલો ભાઈ, જૂની સીડીએથી ઉતરી એટલે ભાઈ જે નજારા છે ને એ એક નંબર જોવા મળે હો. અદ્ભુત મસ્ત મજાનો ઠંડો પવન આવે, જોરદાર. એકદમ ખુલ્લો ખુલ્લો વિસ્તાર તમને દેખાશે, જોઈ લ્યો. ફૂલ બાકાજી કી, નો ટ્રાફિક. મોજ જ આવ્યા કરશે તમને, જોઈ લ્યો. ચડવા વાળા એકદમ ઓછા, ઉતરવા વાળા એકદમ ઓછા. અહીંયાથી આપણે ઓલી બાજુથી આવ્યા પગથિયા ઉપરથી અને આ બધા જો ઠાકીને લોટપોટ થઈને બેસી ગયા છે. પોરો ખાવા બેઠા. હાલો ભાઈ, થાયકા નથી, પોરો થાયકા નથી તોય પોરો ખાવા બેઠા. બરોબર, આ બધી ગેંગ છે. થાયકી નથી તોય પોરો ખાવા બેઠી. આપણી જગ્યા ગોતી લેવી હતી બીજું. હાલો આપણે પોરો ખાઈ લઈ. થાયકા નથી પણ પોરો ખાઈ લઈ. બરોબર, આ તમે નવું સાંભળ્યું છે. આ બે જો રિહાઈન બે ગયા ઊંધા. આ ખૂણે ટેકવીને બેઠા છે. નીચે એક ગેંગ જો આ ખૂણે ટેકવીને બેઠા છે. આ એરિયા આપણી જેમ જ છે. થાયકા નથી પણ પોરો ખાવા બેઠા છે. સીડીની બાજુમાં જ એક તમને આવું ગ્રાઉન્ડ જેવું દેખાઈ જાય. ત્યાંથી નજારો બહુ એક નંબર આવતો હોય એટલે બધાય માણસો ત્યાં પ્રકૃતિ જોવા માટે ઊભા રહી ગયા, નજારો જોવા માટે ઊભા છે. જોઈ લ્યો. આપણે એ બાજુ પ્રસ્થાન કરી જોઈ કેવો નજારો આવે ત્યાંથી. અને આ બાજુ એક તમે જોઈ શકશો દિલ આકારની હોય તળાવ છે. એ ડેમ હોય કે તળાવ હોય પણ જોઈ લ્યો, હાર્ટ શેપ છે, એકદમ જોરદાર. આપણે એ જગ્યાએ આવી ગયા. જે જગ્યા આપણે ઉપરની બાજુથી જોતા હતા અને આ એ લોકેશન હતું. તો આ જે વ્યૂ છે અહીંથી આખું જુનાગઢ સિટી હમણાં થોડીક વારમાં દેખાય છે. અને બસ આ લોકો બધા એ વ્યૂ જોવા માટે જ ઊભા છે અહીંયા. કોરા મેદાન જેવું છે થોડુંક અહીંયા. અને અહીંયાથી જોઈ લો જુનાગઢ સિટી આખું દેખાય તમને. ભવનાથની તળેટી જુનાગઢ સિટી બધું તમે જોઈ શકો નજારો આખો. આ બાજુ મોટી પર્વતની શિલા છે. આ છે જૂની સીડી. નજારો અહીંયાથી ભાઈ એક નંબર આવે. ફોટોગ્રાફી કરવી હોય તો જોરદાર લોકેશન છે. તો ભાઈ ક્યારેક ગિરનાર ચડવા આવો તો આ જૂની સીડીનો પણ લાભ લેજો. બહુ મસ્ત લોકેશન જોવા મળશે. ટ્રાફિક તમને જરાય જોવા નહીં મળે અને બહુ મજા આવશે.
દ્રશ્ય જે છે ને ભાઈ એક મિનિટે બદલાય છે, એક મિનિટે. જોઈ લો, અહીંયા થોડીક જ વાર પહેલા હમણાં આખું જુનાગઢ સિટી દેખાતું હતું, ભવનાથની તળેટી દેખાતી હતી. અત્યારે ત્યાં ફૂલે ફૂલ વાદળા જ દેખાય છે. વાદળા સિવાય કઈ નથી. જોઈ લો બધી બાજુ. થોડીક વારે ભાઈ વાતાવરણમાં આખો પલટો આવી જાય છે. થોડીક વાર વાદળ આવી જાય, થોડીક વાર વાદળા વયા જાય છે. મજા આવે એવું છે. હાલો તો હાલવી પાછા થોડાક આગળ. એક આ સીડી ઉપર તમને વણાક બહુ જોવા મળશે. થોડીક વાર આવશો એટલે નાગણીની જેમ આમ વણાક, થોડીક વાર જો એટલે નાગણીની જેમ આમ વણાક. મોટા ભાગે આખી સીડી છે વણાક વાળી જ છે. મજા આવશે પણ એમાં. આપણે પછી તો એ વણાકમાં ઘુમરા મારી ગયા હો. આ ગિરનારની જૂની સીડી ઉપરથી ભાઈ તમે ચડશો કે ઉતરશો એટલે અહીંયા ખાલી એક જ તકલીફ એક ભાઈ, દુકાન અહીંયા એકાદી જ આવશે. નવી સીડીની જેમ ઝાઝી બધી દુકાનો આવશે નહીં. એટલે જો તમારે અહીંયાથી હાલવાનું થાય તો ભાઈ પાણીની બોટલું, થોડો ઘણો નાસ્તો હારે રાખવું. બાકી અહીંયા ક્યાંય ભાઈ લગભગ મળશે નહીં, દુકાનો આવતી નથી ભાઈ. અહીંયાથી નીકળો એટલે ભાઈ આ પાણીનું ઝરણું તમને જોવા મળી જશે. તમે ધારો તો અહીંયા પાણીની બોટલ ભરી આપો ખરા. જોઈ લ્યો આ જૂની સીડી ઉપરનું ઝરણું હો ભાઈ, જોરદાર. પગથિયા ઉતરતા એક વણાક પછી હાવ અલગ જ તમને સીન જોવા મળશે. અહીંયા એક વણાક વરો એટલે હાવ અલગ જ પ્રકારનું દ્રશ્ય આવે. એક વણાક વરો એટલે હાવ અલગ જ પ્રકારનું દ્રશ્ય આવે. ચડવા ઉતરવા કરતા અહીંયા હાલવાનું જાજુ આવે છે એટલે પગનો દુખાવો થોડોક ઓછો થાય છે આ સીડી ઉપરથી. જોઈ લ્યો, આયલા જાય છે ને મોજથી. બાકી મજા જ છે આ સીડી પર હો ભાઈ. તમને જરા કઈ થાક મહેસૂસ નહીં થાય, થાક વર્તા હે નહીં. એટલું નેચરલ જગ્યા છે ભાઈ, એકદમ નેચરલ. ગિરનાર ચડવા માટે જે રોપવે બનાવવામાં આવેલો છે એ અહીંથી તમને દેખાઈ જાય, પણ બહુ આગો છે એટલે થોડોક ઝાંખો દેખાય છે અહીંયાથી જે પર્વતનું ને જંગલનું દ્રશ્ય દેખાય એ એકદમ આહલાદક હતો. તો હું મારા ભાઈબંધો બેસી ગયા આવી અને માણી હવે આ સમય. થોડીક હિંમત આવે એટલે વળી પાછા ગાયો હાલવા માંડી અને વળી પાછું એમ થાય કે ભાઈ હવે પગે પાછો જવાબ દઈ દીધો. હવે તો વળી પાછા ક્યાંક ખૂણો ગોતી ભાઈ ભેગા થઈને આ રીતે બેસી જાવી. પછી ક્યારેક એક ધારાને બહુ ઊંચા અને આકરા આવવા માંડતા હતા એટલે પગ આમ દુખવા તો માંડ્યા છે હવે થોડા. શરૂઆતમાં જેટલી હેલી લાગતી હતી શેડી એટલી હેલી તો છે નહીં હો. આ જૂની સીડીએ મોજ તો આવી ભાઈ, કુદરતી દ્રશ્યો બહુ જોરદાર જોવા મળ્યા. પણ બાપા થકવી તો દીધા હો, એમાં ના નહીં. નવી સીડી કરતા ભાઈ જૂની સીડીએ થાક જાજો લાગ્યો. આ જો અમારા ભાઈબંધ બધા બેસી ગયા, જોઈ લ્યો. આને સંન્યાસ લઈ લીધો, જો નીચે જ નથી આવ્યું કે માઈ ગયું. એટલે ભાઈ જૂની સીડી ધારી એટલી હેલી તો નથી ભાઈ, અઘરી તો છે જ. પગ કવવા માંડ્યા. ત્યારના એવું સાંભળી ભાઈ બસ હવે 1000 પગથિયા, બસ હવે 1000 પગથિયા હે. પણ 1000 પગથિયા ક્યારના પૂરા થતા નથી. 3-4 જણા એવું કીધું, કલાકથી એવું કહે બધા બસ હવે 1000 પગથિયા, બસ હવે 1000 પૂરા થતા નથી ભાઈ 1000 પગથિયા. આની અહીંયા ખાંભી ખોડ નાખવાની, જોઈ લ્યો. ડાલી વાલે બાબા જો ઉભા થાવ હવે, યોદ્ધા હા હાલતા નથી. હાલો ઉભા થાવ હવે. હાલ ભાઈ સંન્યાસી માંથી બહાર આવી ગયો ને તું.
હાલો હાલી નાખી ભાઈ 1000 પગથિયા ક્યારના કહે છેલ્લે ઉતરી નાખી 1000 પગથિયા છેલ્લા 1000 એટલે જેવી સીડી પૂરી થવા આવે એટલે આ બાજુ એક રસ્તો પડે છે એ રસ્તો જે છે ભાઈ જટાશંકરે જાય જટાશંકરે જવું હોય તમારે તો એ બાજુ તમારે વહી જવાનું આપણે પાછળની બાજુથી આવ્યા છે અને સામેની બાજુ આપણે જવાનું છે અને આ બાજુ જે તમને રસ્તો દેખાય છે જટાશંકર બાજુ જવાનો છે પણ જટાશંકરે જવાની આપણી ભાઈ અત્યારે તાકાત નથી રહી પગે જવાબ દઈ દીધો છે એટલે આપણે હવે સીધા જુનાગઢની તળેટી બાજુ જવાનું છે હાલો નીકળી થઈ ફાઇનલી ભાઈ આપણે જૂની સીડીથી બહાર આવી ગયા છીએ આ બાજુથી જટાશંકર અને જૂની સીડીનો રસ્તો છે ત્યાંથી આપણે બહાર આવી ગયા બહાર આવતાની આરે અહીંયા ઉડન ખટોલાનું સ્ટેશન છે ભાઈ અને ફાઇનલી આપણે ગિરનારમાં દત્તાત્રેય પર્વત ચડવાનું પૂરું કરીને જૂની સીડીથી પાછા આવી ગયા છીએ તકલીફ ઘણી પડી પગની કઢી નીકળી ગઈ પણ મજા આવી જૂની સીડીનો નજારો ભાઈ આહલાદક છે એકવાર જવા જેવું ખરું હાલો ભાઈ ટાટા મળશું નેક્સ્ટ વ્લોગમાં